મિત્રો કડકડતી ઠંડી જામી છે અને આપણે શિયાળાની સવારમાં ગરમા ગરમ નાસ્તો શોધાયો એવા કિસ્સામાં અમદાવાદના કાળુપુર રોડ ઉપર કેટલા 7 વર્ષથી ફેમસ છે આશાપુરા નાસ્તા સેન્ટર. એટલું બધું ફેમસ છે કે તમને સરસ મજાનું ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ફૂડ મળી જશે. સવારે વહેલાથી બપોરે 3-4 વાગ્યા સુધી રહે છે. સરસ મજાનો તમને નાસ્તો મળી રહેશે અને નમકીન પણ રાજસ્થાનથી લાવે છે. તો તમને પૌવા છે કે તમને ઢોકળી મેદુવાળા ઇડલી ખાવી હોય તો શહેર વિઝિટ કરજો. વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ મળી જશે. હવે આપણે એમનું ફૂડ ટેસ્ટ કરીએ છીએ. એકદમ સોફ્ટ દૂધની મસ્ત ચટાકેદાર સંભાર. જો તમે કારોમાં નીકળો તો શહેર વિઝિટ કરજો. વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ નંબર અને ડિટેલ મળી જશે. આખો વિડીયો જોયો. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં આ કાળુપુર રેલવે સ્ટેશન ને સામે આશાપુરા સાઉથ ઇન્ડિયન છે. આ નાસ્તો વાસ્તો અમે લોકો બનાવીએ છીએ. આમાં ઇડલી, વડા, ઢોસા, બ્રેડ પકોડા, પૌવા. આ પૌવા માટે સેવ રાજસ્થાનથી લાવીએ છીએ, સેવ મમરી. આ નમકીન આપણે અગ્રવાલની છે. આ નાળિયેરની ચટણી છે. और આ ઢોસા છે બરાબર. રેલવે સ્ટેશન ને સામે બનાવીએ છીએ અમે. 6-7 વર્ષ થઈ ગયા છે અહીંયા નાસ્તો બનાવતા રેલવે સ્ટેશન ને સામે બની. ઓકે. बोलो. मेरा नाम गौरव सोनोने है. ये आशापुरा इडली सेंटर है. मैं बॉम्बे से हूँ और मैं डेली हफ्ते में 2 या 3 बार यहाँ पे नाश्ता करके ही जाता हूँ क्योंकि ये बेस्ट है और बढ़िया भी है. टेस्ट भी बहुत अच्छा है और रेगुलर मेरा रहता है. हफ्ते में 2-3 बार तो आता ही आता है. ओके. தோசை எப்படி இருக்கு மாமா? இங்க நல்லா இருக்கு, நல்லா இருக்கு, சூப்பரா இருக்கு, நல்லா இருக்குது. நம்ம சவுத் டேஸ்ட் இருக்கா இல்லையா? சவுத் டேஸ்ட் தான் இருக்குது. எல்லா சவுத் டேஸ்ட்ல நல்லா சவுத் டேஸ்ட் மெட்ராஸ் சாப்பிட்ட மாதிரி இருக்கு, நல்லா இருக்குது. ரேட் ரீசனபிள் தான். 30 ரூபாய் ஒரு தோசை. நல்லா இருக்கு இல்லையா? நல்லா இருக்கு, நல்லா இருக்கு. ஓகே, வெரி நைஸ். बोलो. मेरा नाम साजिद है. मैं 5 कुआ से हूँ. मैं अपने इडली, सांभर, वड़ा, डोसा वगैरह यहाँ का टेस्ट क्वालिटी बहुत अच्छा है. एक बार आके चेक करिए.